પાટણમાં નાતની પધરામણીનું આયોજન। પાટણ જિલ્લાના સમી તાલુકાના ભદ્રાળા મુકામે સ્વર્ગસ્થ વ્યાસ દલપતરામ કાંતિલાલના સ્વર્ગવાસ નિમિત્તે તેમના પરિવાર દ્વારા વઢિયાર નિયડ ઔદેચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજની નાતની પધરામણીનું આયોજન કરાયું। સ્વર્ગસ્થ વ્યાસ દલપતરામ કાંતિલાલના સ્વર્ગવાસ નિમિત્તે તેમના પરિવાર દ્વારા વઢિયાર સહસ્ત્ર બ્રહ્મ સમાજની નાત પરગણું આમંત્રિત કરવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકર। બ્રહ્મ સમાજ નિયર તેમજ વઢિયાર બંને છેક નાથ બંધુઓને આમંત્રણ આપી મોટી સંખ્યામાં નાથ બંધુઓ એકત્ર થઈ મારા ભાઈ શ્રી દલપતભાઈના સમાજને મોટી યાદ કરાવી અને ગામ લોકોને તેમજ સમાજને સારો એવો પ્રોત્સાહન પાડી અને મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા એવું હું હૃદયથી ભગવાન પાસે પ્રાર્થના કરું છું। ઔદેચ્ય બ્રહ્મ સમાજ ને નાથ આજે મારે પૂજ્ય પિતાશ્રી સ્વ વ્યાસ દલપતરામ કાંતિલાલના નિમિત્તે ભદ્રાળા મુકામ તાલુકો સમી જિલ્લો પાટણ રાખેલ હોય સર્વ જ્ઞાતિ બંધુઓ ખૂબ મોટી સંખ્યામાં અમારા આંગણે ઉપસ્થિત રહી અમારું આંગણું દીપાવ્યું છે। સમસ્ત વઢિયાર નિયડ બ્રહ્મ સમાજના અમે ઋણી છીએ અને આવો આનંદ અમને આજે ખૂબ છે કે સ્વર્ગસ્થ અમારા પિતાશ્રીના શ્રદ્ધાંજલિ નિમિત્તે સમગ્ર વઢિયાર નિયડ બ્રહ્મ સમાજના ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। સમાજને દંડવત પ્રણામ કરું છું। જય। શું નામ આપણું? નવનીતભાઈ વ્યાસ, નવનીતભાઈ દલપતરામ વ્યાસ ભદ્રાળા। અવાજ જોરથી લાગ્યો। સ્વર્ગસ્થ દલપતરામ કાંતિલાલ વ્યાસ ગામ ભદ્રાળાના સ્મરણાર્થે તેમના પુત્ર શ્રી નવનીતભાઈ દલપતરામ વ્યાસ અને સમગ્ર વ્યાસ પરિવાર ભદ્રાળા તરફથી શ્રી વઢિયાર નિયડ ઔદેચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજની નાત પરગણાને આમંત્રણ આપેલું। અમે સમાજ વતીથી શ્રી વઢિયાર નિયડ ઔદેચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ તરફથી પણ સમગ્ર નાતને પ્રેમભર્યું સહર્ષભર્યું આમંત્રણ આપેલું। અમારા આમંત્રણને અને નવનીતભાઈના વ્યાસ પરિવારના આમંત્રણને માન આપીને શ્રી વઢિયાર નિયડ ઔદેચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજના સૌ બ્રહ્મ બંધુઓ ઉપસ્થિત રહ્યા એ બદલ હું સમગ્ર અમારો આ બ્રહ્મ સમાજનો ખૂબ ખૂબ આભારી છું। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।